વાત વરસાદની બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી તબાહી જોવા મળી રહી છે। ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદથી તબાહીના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે। ગામડાઓને જોડતા અનેક મુખ્ય રસ્તાઓ જે છે તે બંધ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાની સાથે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે સામાન્ય રસ્તાઓ છે એ રસ્તાઓ પર હાલ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ખેતરો છે તે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો જીવના જોખમે ટ્રેકનો રસ્તો જે છે તે ઓળંગવા મજબૂર બન્યા છે। એમાં પણ વાવ થરાદના દિયોદર અને ભાભર પંથકમાં જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વરસાદ થઈ રહ્યો હતો, છેલ્લા 2 દિવસમાં દિયોદર પંથકમાં 15 ઇંચથી વધુ વરસાદ થયો અને આ વરસાદે સમગ્ર દિયોદરને પાણી કર્યું હતું। જો કે હવે વરસાદ થોડો થંભ્યો છે ને તે બાદ હવે તારાજીનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે લુદ્રાથી મેસરા ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર કેડસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે આ માર્ગ સદંતર બંધ થઈ ગયો છે। એટલે કે એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે અત્યારે આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે આ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ થયો હતો તે બાદ દિયોદરમાં તારાજી સર્જાઈને તે બાદ હવે ગામે ગામથી તારાજીનો ચિતાર છે તે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે તે બંધ થયા છે, ત્યારે આ વિસ્તારના લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, શું કહો છો? રસ્તાઓ ઉપર પાણી કેવી સ્થિતિ? આમ તો જોવા જઈએ તો 24 કલાકની અંદર જે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે એ બાબતે તો અત્યારે ખેડૂતોને બહુ નુકસાન છે અને ખેતરોમાં અવર જવર તો બિલકુલ બંધ થઈ ચૂકી છે। ઢોરો દોવા માટે 2 ટાઈમ જવું પડે, ઢોરોને બદલાવવા પડે, નિયારો કરવી પડે, એટલે પશુપાલન પણ અત્યારે પાણીની અંદર જ છે। અને મેન કે જે લુદ્રા અને મેસરાની વચ્ચે જે રસ્તો ધોવાણો છે અત્યારે રસ્તો સદંતર બંધ જ છે। એટલે 4 ગામને જોડતો આ માર્ગ કહેવાય। ઓગળપુરા, મેસરા, ઓગળ અને લુદ્રા અત્યારે બિલકુલ આ રસ્તો બંધ છે। હાલમાં જે અતિ ભારે વરસાદના કારણે લુદ્રા ગામની અંદર હાલમાં 4 રસ્તા બ્લોક છે। ધારો કે અહીંયા આપણે જ્યાં ઊભા છે એ રસ્તો લુદ્રાથી મેસરા, ઓગળપુરા અને છેક તેરવાડાને જોડતો માર્ગ છે। આ હાલમાં આપણે 3-4 ફૂટ નાળાની અંદર પાણી ભરાયેલું છે, એટલે અહીંયા આવવા જવા માટેનો વ્યવહાર બિલકુલ બંધ છે અને કોઈ પણ ઇમરજન્સી મુશ્કેલી સર્જાય તો પણ એનો સામનો કરી શકાય એમ નથી। બિલકુલ મુશ્કેલી ભયજનક છે। ધવલ જોશી, સંદેશ